નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ધોરણ 12 માં 12 માર્ક મેળવવા હોય ને તો તૈયાર થઈ જાઓ. 12 માર્ક રોકડાઓ. આજ જે ચેલેન્જ આપું છું તમને, આ લેક્ચર અંત સુધી જોશો એટલે 12 માર્કમાંથી કોઈ અડધો માર્ક તમારો કાપી નહીં શકે. એ જવાબદારી આપણી છે. આજે એવો ટોપિક જે ફંક્શન, જે ઘણા બધા લોકોને અઘરો પડતો હોય છે અને ફંક્શન ઓળખવામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે, પણ હું આજે તમને શોર્ટકટ આપવાનો છું. એ શોર્ટકટના આધારે અને જે રીતે હું પ્રેક્ટિસ કરાવવાનો છું, એ પ્રેક્ટિસના આધારે તમે 1 સેકન્ડમાં કઈ રીતે કોઈ ફંક્શનને ઓળખી શકો, કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો અને સાચો જવાબ લઈ અને 12 માંથી માર્ક્સ કઈ રીતે 12 માર્ક મેળવી શકો, એની જવાબદારી સાથે આજનો આ ટોપિક લઈને આવી ગયો છું. તો મિત્રો, શરૂઆત કરીએ એની પહેલા મસ્ત રીતે એક વખત લાઈકનું બટન દબાવી દો. આ વિડીયો ઉપર આપણે 2000 લાઇકનો ટાર્ગેટ આપેલો છે. આગળના બધાય વિડીયોમાં તમે 2000 લાઇકના ટાર્ગેટ પૂરા કરેલા જ છે, તો આમાંય તમે કરી દેશો. તમારો એક વખત લાઇકનું બટન નીચે દબાવી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, કારણ કે આ ચેનલ તમને વેકેશન દરમિયાન ખૂબ જ ઉપયોગી થવાની છે એ હું તમને આગળ થોડીક માહિતી આપી દઈશ. પરંતુ આજનો ટોપિક ફંક્શન, શોર્ટકટ સાથે એક્સરસાઇઝ અને ધોરણ 12 માર્ક્સ રોકડા મેળવવા માટે અવશ્ય જોજો. રેડી? ઓકે, શરૂઆત કરીએ. જો મેં તમને કીધું એમ જ કે અબ હર ગુજ્જુ બોલેગા ઇંગ્લિશ, વેકેશનનો ઉપયોગ કરવાનો છે અને વેકેશનમાં ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં પહેલી વાર જે છે આપણી ચેનલ દ્વારા, વિજય નાકિયા યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજ સાંજે 9 વાગે 27 માર્ચ 2024 થી સાંજે 9 વાગે સ્પોકન ઇંગ્લિશનો લેક્ચર રહેશે. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત થવા જઈ રહી છે, તો ખાસ એટલે જ કહું, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને 27 તારીખ સેવ ધ ડેટ, 9 વાગે સાંજે મળીએ આપણે. ઓકે, ચલો આગળ વધીએ. 12 કોમર્સ હોય, સાયન્સ હોય કે આર્ટ્સ હોય, બધાને 12 માર્કના ફંક્શન પૂછાય છે. તો સતત પ્રેક્ટિસ કરી લઈએ અને કાલના પેપરમાં આવું જ પૂછાઈ જાય તો કામ થઈ જાય. રેડી? ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલા ક્યાં પૂછાય છે, બરોબર છે? 12 કોમર્સ ને આર્ટ્સ વાળાને, સાયન્સ વાળાને તો જો ટૂંકમાં 26 થી 37મો ક્વેશ્ચન હશે ને, બરોબર છે, એ 12 માર્કમાં શું હશે? આપણે ફંક્શન જ હશે. અને 12 કોમર્સ અને આર્ટ્સ વાળાને એક અહીંયા પૂછાય છે. ક્યાં પૂછાય છે? તો કે એક આવડવા, બરોબર છે, તો કે 3 માર્કમાં. અને એક ચોથો પોઈન્ટ, રિસ્પોન્સ ધ ક્લુઝ, બધા એમસીક્યુ સ્વરૂપે જ હોય છે અને એકમાં ઉપર ઓપ્શન આપેલા હોય ખાલી છે. પછી બીજું છે એ આમાં, તો કે આમાં એક અહીંયા 15મો ટોપિક છે, એ 5 માર્કના ફંક્શન પૂછાય છે. તો મિત્રો, ટોટલ 12 માર્કના ફંક્શન પૂછાય છે બધાને, તો ખાસ એક પણ માર્ક મિસ થવો જોઈએ નહીં. ઓકે, ચાલો હવે પહેલા એક મહત્વની વાત. સૌથી પહેલા તમારે આ લેક્ચર પૂરો થાય એટલે આ ટોપિક એક વખત જોઈ લેજો, અથવા તો પહેલા આ ટોપિક જોયા હોય તો એ ઠીક છે. ટ્રેન્ડિંગમાં છે સાહેબ, બહુ બધા લોકો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે. ફંક્શન છે, શોર્ટકટ એક્સરસાઇઝ એક જ વારમાં યાદ રહે તેવી ટ્રીક સાથે 12 માંથી 12 માર્ક તો પાકા. ત્યાં આપણે તમને બધાય ફંક્શનની શોર્ટકટ ટ્રીક આપેલી, કીવર્ડ્સ આપેલા છે, આ શબ્દથી ઓળખાય. અને અહીંયા આપણે એની બધી પ્રેક્ટિસ કરવાની છે, રિવિઝન કરવાનું છે, કારણ કે કાલે પેપર છે એટલે એક્સરસાઇઝ કરીએ તો વધારે યાદ રહેશે. અને એક એક શબ્દ ઉપરથી કેમ ઓળખાય એની આપણે શરૂઆત કરીએ. ચાલો, હવે સૌથી પહેલા કોમર્સ વાળાને જો કે ગમે રીતે પૂછાય, બરોબર, પણ આપણે તો શબ્દથી ઓળખવાનું છે. ચાલો, હવે તમને આવી રીતના કાઉન્સમાં ઓપ્શન આપેલો હોય, નીચે 3 શું કહે ઓપ્શન આપેલા હશે, સેન્ટેન્સ આપેલા છે, એને ઉપરથી ગોતવાનું હોય. રેડી? ચાલો, તો હવે હું નહીં ગુજરાતી કરવા જાઉં કે નહીં હું તમને આખું સેન્ટેન્સ વાંચવા જાઉં, હું શોર્ટકટ ઉપરથી તમને ફંક્શન ઓળખાતા શીખડાવીશ અને ફટાક દે. ચાલો, હવે જો ઓલો તમે વિડીયો જોયો હશે, જેને શોર્ટકટ યાદ હશે ને ફટાફટ આનો આન્સર આપશે. સૌથી પહેલા અહીંયાથી ઓળખાય, બરોબર, એઝ ઇફ હી વર. હું અહીંયા રેડ કલર લઈ લો, બરોબર છે, આ એની શોર્ટકટ છે. કોઈ પણ વાક્યમાં એઝ ઇફ હી વર આવું શબ્દ દેખાય ને એટલે એમાં સપોઝિશન આવે, બરોબર છે, એટલે આ પહેલામાં આવશે મેકિંગ સપોઝિશન. ચાલો, એના પછી ધો. કોઈ પણ વાક્યમાં ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ એવા શબ્દો આપેલા હોય એટલે એમાં આવશે કોન્ટ્રાસ્ટ. સાહેબ, એક સેકન્ડમાં જવાબ મળે કે ન મળે? કોમેન્ટ બોક્સમાં મારી સાથે હું લાઈવ જોઈ રહ્યો છું, બધાય ફટાફટ આન્સર આપજો, પહેલા બીજા ત્રીજામાં શું આવે. ચાલો, એના પછી મિસ્ટર વ્હાઇટ વોઝ ટુ વરીડ ટુ. જ્યારે કોઈ પણ વાક્યમાં ટુ વરીડ પછી ટુ આવેલું હોય એમાં હંમેશા
હંમેશાની માટે રિઝલ્ટ જ આવે, બરોબર છે, રિઝલ્ટ જ આવે. તો સાહેબ પહેલો સેન્ટેન્સ લખીને એમાં પેલો આ જવાબ આવશે, બીજું સેન્ટેન્સ લખીએ એમાં આ જવાબ, ત્રીજામાં રિઝલ્ટ. રેડી? તો સિમ્પલ છે, એક એક શબ્દ ઉપરથી ઓળખાવતા આવડશે. લાઇકનું બટન દબાવતા જાજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દેજો સાહેબ. ઓકે, આગળ વધીએ. હવે બીજું આ રીતના પૂછાય છે તો કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. તો અલ્ટરનેટિવમાં શું હોય સાહેબ? આઈધર ઓર, નાઈધર નોર અને ઓર. તો જો પહેલામાં છે આઈધર ઓર નાઈધર ઓર નથી, બીજામાં છે નથી, ત્રીજામાં જો આઈધર રેસ્ટ ઓર તો આવી ગયું આઈધર ઓર, બીજામાં એના પછીમાં છે નથી, એટલે સી ઇઝ ધ રાઈટ આન્સર. જો ફટાફટ અહીંયા હું વધારે કાંઈ માહિતી આપીશ નહીં, કારણ કે શોર્ટકટથી કેમ ઓળખાવું અને તમારે ડીપમાં જોઈએ તો એક વખત વિડીયો જોઈ લો, હું તમને ગેરંટી આપું છું કે એના સ્ક્રીનશોટ પાડીને એક વખત વિડીયો જોઈ લેશો નહીં, એક વાર જ, બીજી વાર ન જોતા હશે. એક વાર જોઈને પછી આ વિડીયો જોશો એટલે બધાય મારી પહેલા તમે આન્સર આપી શકશો, એ ગેરંટી આપું તમને. રેડી? ચલો એના પછી આગળ વધીએ. જો આન્સર સી આવી ગયો. ચલો એના પછી મેકિંગ સપોઝિશન. મેં હમણાં જ કીધું સપોઝિશનમાં શું આવે? એઝ ઇફ હી વર, એઝ ઇફ હી વર, એઝ ઇફ હી વર. તો જો એઝ ઇફ હી વર વાળું છે તો બી ઇઝ ધ રાઈટ આન્સર. રેડી? ચાલો એના પછી જુઓ ગિવિંગ રીઝન. વાય આર યુ લેટ ટુડે? શા માટે તમે મોડા છો? તો સિન્સ એ કારણ દર્શક શબ્દ છે. સિન્સ આઈ વેન્ટ ટુ બેડ લાસ્ટ નાઇટ, હું મોડો ગયો તો આઈ કુડન્ટ વેક અપ ટાઈમ. તો જવાબમાં આવશે કે હું મોડો સૂતો એટલે હું ઉઠી ન શીખો ટાઈમે, એ મારું કારણ છે મોડા આવવાનું. અને બાકીમાં આમાં જો સિન્સ એઝ બિકોઝ છે ને, સિન્સ એઝ બિકોઝ છે ને, એમનામાં ખબર પડી જાય. કીવર્ડ્સ યાદ રાખો સાહેબ, કાંઈ યાદ જ નહીં રાખવું પડે, કીવર્ડ્સ ઉપરથી દુનિયા કાયમ છે. ચલો એના પછી ડિગ્રી ઓફ કમ્પેરિઝન. નેહલ ઇઝ. હવે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં આપણને ખબર છે કે એઝ પ્લસ વિશેષણ, એઝ પ્લસ વિશેષણ પ્લસ એઝ, બરોબર છે. સો પ્લસ વિશેષણ પ્લસ એસ. આ નકાર વાક્યમાં આગળ નોટ હોવું જ જોઈએ. રેડી? એના પછી છે તો કે ઈઆર પ્લસ ધેન, પછી અથવા તો મોર પ્લસ ધેન, અને આવા બધા શબ્દો આવે. તો આમાં જો એઝ ટોલ એઝ આવી શકે, સો ટોલ એઝ આ નો આવી શકે. એના પાછળનું કારણ જો અહીંયા ઇઝ પછી નોટ હોત ને તો આ જ આવે, પણ આ હકાર વાક્ય બને એટલે હકારમાં આ જ આવશે. મોર ટોલર, જ્યારે મોર આવે ને ત્યારે કોઈ પણ વિશેષણની પાછળ ઈઆર લાગે જ નહીં. ટોલેસ્ટ, બરોબર, ટુ, તો ટોલેસ્ટ આવે ને એ આવી શકે, પણ અહીંયા આગળ ધ હોવું જોઈએ. તો એ વાક્ય રચના પ્રમાણે જોવાનું, એટલે આઈ નો આવે, એ ઇઝ ધ રાઈટ આન્સર. રેડી? ચલો આગળ વધીએ. પાછા ઓલા આવી ગયા. જો ફરી એક વખત ટુ આવે એટલે રિઝલ્ટ આવે, ટુ આવે એટલે રિઝલ્ટ આવે, ટુ આવે એટલે રિઝલ્ટ આવે. ક્યાં છે સાહેબ રિઝલ્ટ? આર યુ. તો પહેલામાં આવશે રિઝલ્ટ. લેટ્સ, જ્યારે પણ કોઈ વાક્યની શરૂઆત લેટ્સથી શરૂઆત થાય ને સાહેબ એટલે સજેશન આવે, બરોબર, સજેશન, સજેશન આર યુ, એક્સપ્રેસિંગ સજેશન બીજામાં. ચલો આઈ વુડ રાધર, આઈ વુડ રાધર સાહેબ, આઈ વુડ રાધર આ શબ્દ યાદ રાખજો, આઈ વુડ રાધર. તો વુડ રાધર આવે એટલે એમાં ચોઈસ આવે. શું આવે? એક્સપ્રેસિંગ ચોઈસ, એટલે આ ત્રીજામાં આવશે ચોઈસ, વુડ રાધર વાળા. તમે ઓલા શોર્ટકટ જોશો ને એટલે તમને ખબર, વુડ રાધર ધેન, અહીંયા છે જો ધેન, બરોબર, આ વચ્ચે સેન્ટેન્સ આપેલું વુડ રાધર ધેન, એટલે એમાં ચોઈસ આવશે. ચાલ આગળ. મિત્રો એક સૂચના આપી દો ફટાફટ કે જો વેકેશનમાં અંગ્રેજી શીખવાનો પ્લાન હોય અને રાજકોટ અથવા તો આજુબાજુમાં રહેતા હોય અને તમારે દૂરથી અહીંયા આવું તો હોસ્ટેલ સુવિધા અમે અપાવી દઈશું તમને, બરોબર. આપણી જે નક્ષત્ર એકેડેમી છે HP પેટ્રોલ પંપની બાજુમાં બાપા સીતારામ ચોક, રૈયા રોડ, રાજકોટ, 97 272 92 93 આ 3 નંબર આપેલ છે. એમાં કોઈ પણ ઉપર કોન્ટેક્ટ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. વેકેશન બેચ છે, ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે. બેઝિકથી કોર્સની શરૂઆત થશે, સંપૂર્ણ મટીરિયલ ફ્રી, સ્પીકિંગ, રાઇટિંગ અને લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે. ડિજિટલ તેમજ એસી ક્લાસરૂમ, ક્લાસમાં મર્યાદિત વિદ્યાર્થીઓની સંખ્યા હશે. એટલે ખાસ મિત્રો એક વખત મુલાકાત જરૂર લેજો, એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે ચાલો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ આવે એટલે સિન્સ થઈ આવી શકે, આઈ આવી શકે, ઇનસ્પાઇટ ઓફ આવી શકે, પણ હવે ધ્યાન આમાં એ રાખવાનું છે કે શું ખાલી જગ્યા દેવિકા મેટ વિથ એન એક્સિડન્ટ. તો હવે આમાં આવશે શું? તો કે સિન્સ રાધિકા ડ્રો કેરફુલી, દો રાધિકા ડ્રો કેરફુલી, ઇનસ્પાઇટ ઓફ રીતિકા, બરોબર છે, ડ્રાઇવિંગ કેરફુલી. તો આમાં બી ઇઝ ધ રાઈટ આવશે. બાકીના બે સેન્ટેન્સ છે બધા એ ખોટા પડશે, કારણ કે એની જે તમે જો વાક્ય રચના છે એ જ વાક્ય રચના જ બાકીનાની ખોટી છે, એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર. સિન્સ પછી ધ્યાન રાખવાનું કે રીતિકા ડ્રો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. રેડી? ચાલો હવે જ્યારે વાક્યમાં સો દેખાઈ જાય ને એટલે બીજું વાક્ય ધેટથી જ શરૂઆત થાય, કારણ કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ આપેલું છે. તો સો પછી અમુક સેન્ટેન્સ અને ધેટ. તો જો સો પછી ધેરફોર આપ્યું છે, નો થાય. સો ધેટ
આવી શકે. સિન્સ અને વોટ કોઈ દી વાક્યની શરૂઆત થાય, સિન્સ સો ધેટથી જ શરૂઆત થાય, એમ નામ ખબર પડી જાય. ઓકે, આગળ વધીએ. ચલો, પાસ્ટ હેબિટ. હવે પાસ્ટ હેબિટ હોય, હેબિટ્યુટલ પાસ્ટ હોય ને એટલે યુઝડ ટુ યાદ રાખવાનું. યુઝડ ટુ વાળું વાક્ય ગમે ત્યાંથી ગોતો સાહેબ. યુઝ ટુ વાળું આમાં છે સ્ટાર્ટેડ વર્કિંગ નથી, આમાં છે નથી, આર યુ સાહેબ. યુઝડ ટુ, સી ઇઝ ધ રાઈટ આન્સર. ફટાફટ તમને આમાં ઓળખતા આવડું, જેમાં કાંઈ અઘરું છે નહીં. ચલો, એના પછી આગળ વધીએ તો કે સાયલન્સ ઇઝ ઓલવેઝ બેટર એક્સપિરિયન્સ કમ્પેરિઝન. ચલો, તો ટુ આમાં કે કમ્પેરિઝન છે જ ને, ઈઆર ધેન ને એવું કંઈ છે ને. અહીં બેટર તો આપ્યું છે, બેટર પછી સીધું ધેન જ આવે, પણ ધેન બે પ્રકારના આવે, THAN આવે ને THEN આવે. તો THEN ધેન એટલે પછી થાય. શું થાય પછી? અને આનો મતલબ થાય ના કરતા, ના કરતા. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. રેડી? ચાલો, ફરી એક વખત ડોક્ટર ટ્રીટેડ નેહા એઝ ઇફ હી વર. સપોઝિશન ગોતો સાહેબ, સપોઝિશન ગોતો. બરોબર, આર યુ સપોઝિશન. તો આમાં આવશે સપોઝિશન. ટુ આ ટુ વાળું લગભગ મને કેમ લાગે પૂછાવાનું લાગે છે. ચલો, કાંઈ વાંધો નહીં. વોન્ટેડ ધ મેજિક પો વિથ અ વ્યૂ ટુ. સાહેબ, વિથ અ વ્યૂ ટુ આવે ને એટલે એમાં પર્પઝ આવે, હેતુ દર્શાવે. અને આ ડુ નોટ ઇમ્પોર્ટન્ટ, એ તો પેસિવ વોઇસનું વાક્ય હોય ને તો આવશે. અહીંયા પર્પઝ આવશે, વિથ અ વ્યૂ ટુ એટલે પર્પઝ. તો ત્રીજામાં આવશે પર્પઝ. રેડી? ચાલો, નો સુનર પછી વાક્યનું બીજું વાક્ય ધેનથી ન જોડાય, આ ધ્યાન રાખવું. તો હવે ધેન વાળું વાક્ય ક્યાં છે? તો કે આર યુ. બરોબર છે, ધેન ડી. બાકીમાં તો એઝ આવે, આમાં આઈ નો આવે અને વેન વાળું નો આવે. તો ધેન ધ મંકી જમ્પ્ડ એટલે ડી ઇઝ ધ રાઈટ આન્સર. શોર્ટકટ યાદ રાખો સાહેબ, વધારે કાંઈ મહત્વ નથી. ઓલો એક વિડીયો હું તમને આજીજી કરું છું, તમે કહો તો તમે દંડવત પ્રણામ કરું, પણ એક વખત એ વિડીયો જોઈ લેજો. રેડી? ઓકે, આગળ વધીએ. ચલો, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. હાલો, યુઝ ટુ વાળું વાક્ય ગોતો. કન્ડિશન, સોરી આ તો હેબિટ્યુટલ પાસ્ટ ક્યાં છે? કન્ડિશન ઇન પાસ્ટ છે સાહેબ. કન્ડિશન ઇન પાસ્ટ હોય એટલે ઇફ યુ હેડ, ઇફ અથવા તો અનલેસ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેડ. જો ઇફ અને અનલેસ વાળા વાક્ય તો આવે, 100% આવે, પણ આ બેમાં ફેર શું છે? ઇફ પછી સબ્જેક્ટ પછી હેડ. જો ઇફ અનલેસ પછી સબ્જેક્ટ અને પછી હેડ, આ વાક્ય રચના છે કન્ડિશન ઇન પાસ્ટની. તો ઇફ યુ હેડ, અનલેસ યુ પછી આ હેડ હોત ને તો એ વાક્ય સાચું પડે. એવું તો કંઈ છે નહીં એટલે આ ખોટું પડે. એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર. રેડી? જો અહીંયા વાક્ય રચના તમને આપી, જોઈ લો, આ પ્રમાણે હોય તો સાચી પડે. ચલો, એક્સપ્રેસિંગ રિઝલ્ટ. સચ હોય એટલે બીજું વાક્ય ધેટથી જ જોડાય. રેડી? હાલો, ધેટ વાળું વાક્ય ક્યાં છે? આ એક જ છે. સેકન્ડમાં મળે કે ન મળે સાહેબ જવાબ? ને 1 સેકન્ડમાં તમે આરામથી જવાબ આપી શકો. ચલો, કાંઈ આમાં છે નહીં. મિત્રો, એક પાછી અગત્યની સૂચના. જે લોકો નક્ષત્ર એકેડેમીમાં આવીને ભણી શકે એમ નથી, કે માની લો કે દૂર પડે છે, કે આમ છે, કે કોઈ પણ રીઝન હોઈ શકે, એના માટે આપણી એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લેજો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ. આ સ્પોકન ઇંગ્લિશની જ આખી આપણી એપ્લિકેશન છે. એપ્લિકેશન ઉપરથી તમને એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનો આખો કોર્સ તમને મળી જશે. દર બુધવારે એક લાઈવ લેક્ચર આવી જશે. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત થશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું કરાવવામાં આવશે. સ્પોકનના તમને વિડીયો રેકોર્ડેડ ને બધા રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે. વોટ્સઅપ સપોર્ટ અને બધું મટીરિયલ PDF ફોર્મમાં. 23 થી 30 તારીખમાં 999 રૂપિયા ફીસ થવાની છે. બરાબર? 23 તારીખ તમારું બોર્ડનું પેપર પૂરું થાય અથવા તો થોડાક દિવસ પછી 30 તારીખ સુધી આ ઓફર ચાલુ રહેશે. એટલે એમાં લઈ લેજો. અત્યારે નકર 1299 છે, ત્યારે પાછા 1299 થઈ જશે. ચલો, એના પછી સપોઝિશન. તો એઝ ઇફ હી વર વાળું વાક્ય ગોતો. આર યુ. તો બી ઇઝ ધ રાઈટ આન્સર. કાંઈ બીજું ગોતવાનું જ નથી. ચલો, હવે રાજ ઇઝ એડમિટેડ ઇન ધ હોસ્પિટલ એક્સપ્રેસિંગ રીઝન. સાહેબ, રીઝન તો કે સિન્સ વાળું રીઝન આવી શકે, ધેરફોર વાળું ન આવે, બીકોઝ વાળું રીઝન આવી શકે. હવે બે છે, બી સિન્સ હી ઇઝ ઇન્ફેક્ટેડ બાય કોવિડ, આ બે આવી શકે. તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. બે સાચા જ છે. રેડી? હાલો, પાસ્ટ હેબિટ્યુટલ યુઝ ટુ વાળું વાક્ય ગોતો. યુઝ ટુ વાળું યુઝ ટુ આર યુ. સી ઇઝ ધ રાઈટ આન્સર. સાહેબ, સેકન્ડમાં જવાબ મળશે. 12 સેન્ટેન્સ તમે યુ ફટાફટ તમે આન્સર આપી શકશો. એક વખત ઈ જોઈ લેજો. ચલો, શોઈંગ રીઝન છે એટલે સો ધેટથી તો ચાલુ થાય જ નહીં, એઝથી થઈ શકે. બરોબર? ધેરફોરથી નહીં થાય, ઇન ઓર્ડર ટુ ન થાય. તો બી ઇઝ ધ રાઈટ આન્સર. આમાં ક્યાં કાંઈ વધારે સિન્સ, એઝ અને બીકોઝ જેવા શબ્દ વાક્યમાં આવેલા હોય એટલે કારણ દર્શાવતું હોય. રેડી? ઓકે, આગળ વધીએ સાહેબ. સીધો જવાબ આવી ગયો છે, પણ આપણે જોઈએ તો કે બી જવાબ આવશે. શું કે છે? છાયા પ્લેઝ એઝ હર કોચ ગાઈડ્સ હર. કે જો આ તો આવે જ ને એઝ ઇફ હર વાળું. એઝ હર કોચ ગાઈડ્સ હર, કે છાયા રમે છે જેમ એના કોચ છે એને ગાઈડ કરે છે એ જ પ્રમાણે રમે છે. ચાલો, એને પછી કમ્પેરિઝન. સાહેબ, પાછું કમ્પેરિઝન વાળું સેન્ટેન્સ. એઝ પ્લસ વિશેષણ પ્લસ એઝ.
મોર પ્લસ વિશેષણ પ્લસ ધેન આવી રીતના કોઈ વસ્તુ હોય તો એમાં લખવાનું છે. વેરી ફાર ફ્રોમ હિયર નો આવે. એઝ બિગ એઝ માઇન આવી શકે. નોટ વેરી બીજા છે સ્મોલ ધેન તો આવે જ નહીં. ER પ્લસ ધેન હોત ને તો આવી શકે. એટલે બી ઇઝ ધ રાઇટ આન્સર. રેડી? ચાલો એના પછી ખાસ મિત્રો ટેલિગ્રામને હજી ફોલો નથી કરી તો કરી દેજો, કારણ કે આ બધી PDFs આપણે એમાં શેર કરીએ છીએ અને ઘણી બધી સ્પોકનનું મટીરિયલ, સ્પોકનની ઇન્ફોર્મેશન બધું ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળશે. તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ઉપર જોડાઈ જાજો. અને સૌથી વધારે આપણું ટ્રેન્ડિંગ એટલે ઇન્સ્ટાગ્રામ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઉપર કેટલા ખબર છે? 386K પ્લસ ફોલોવર્સ છે, તમે જોઈ શકો છો. બરોબર છે? ઘણા બધા ફોલોવર્સ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ફોલો કરી, કારણ કે ત્યાં આપણે ઇંગ્લિશને લગતી ઘણી બધી એવી રીલ્સ મૂકીએ છીએ કે ડગલે ને પગલે તમારા સેન્ટેન્સીસમાં, વોકેબ્યુલરીમાં વધારો થતો રહે. ચાલો એના પછી મેહુલ ઇઝ ધ ક્લેવરેસ્ટ. સાહેબ આ શું છે? ડિગ્રીનું વાક્ય આપી દીધું, તો એમાં શું આવશે? તો કે કમ્પેરિંગ પીપલ થાય છે, એટલે પહેલામાં આવશે ઇન સ્પાઇટ ઓફ. સાહેબ ઇન સ્પાઇટ ઓફ આવે એટલે કોન્ટ્રાસ્ટ આવે. ક્યાં છે? આર યુ, તો બીજામાં કોન્ટ્રાસ્ટ. આઈ યુઝડ ટુ, આપણે શું? હેબિટ્યુટલ. હાલો રેડી, મળી ગયું. ફટાફટ જુઓ. ચાલો એના પછી એક્સપ્રેસિંગ સપોઝિશન એઝ ઇફ હી વર. હાલો ગોતો. એઝ ઇફ શી વર છે તો એ ચાલે, તો સી ઇઝ ધ રાઇટ આન્સર. રેડી? ચાલો ફટાફટ. જો ટાઈમ હું એટલા માટે નથી બગડતો, આટલી સ્પીડમાં પ્રેક્ટિસ કરવી જ પડશે. અને ઓલો લેક્ચર જોયેલો છે ને એટલે આમાં વાંધો નહીં આવે. ખાલી 1 સેકન્ડમાં તમે આન્સર ઓળખી શકો એના માટે આપણે આ રેપિડ ફાયર લેક્ચર લઈને આવી ગયા છે. સટાસટી સટાસટી. હાલો આનો જવાબ દો. સજેશન. બરોબર છે? સજેશન હોય એટલે તમને ખબર હોય છે કે કેમાંથી આવશે. તો પહેલાં જો કન્સલ્ટિંગ અ ડેન્ટિસ્ટ નો આવે, અનલેસ વાળું નો આવે, ઇફ વાળું નો આવે. યુ શુડ બ્રશ યોર ટીથ, શુડ વાળા જ આવે હંમેશા. સજેશન હોય, એડવાઇસ હોય, લેટ્સ વાળા વાક્યો એમાં આવે. અને આ તમે વાક્ય વાંચો તો ખબર પડે. વોટ શુડ આઈ ડુ ટુ કીપ માય ટીથ સ્પોઇલ. બરોબર છે? સ્પોઇલથી બચાવવા માટે મારે મારા દાંતને શું કરવું જોઈએ? તો કે છે કે તમારે ટીથ છે એને જ્યારે સુવા જાવ એની પહેલાં બ્રશ કરવું જોઈએ. સાહેબ સહેલું છે. ચાલો એના પછી શોઈંગ રિઝલ્ટ. વાય ડીડન્ટ યુ કમ બાય ધ અર્લિયર ટ્રેન? ધ ટ્રેન વોઝ સો ઓવરક્રાઉડેડ ધેટ આઈ કુડન્ટ ગેટ ઇટ. આવી શકે. નો સુનર વાળું ન આવી શકે, એ ટાઈમમાં આવે. ધ અર્લિયર ટ્રેન વોઝ મોર ક્રાઉડેડ ધેન. ચલો નન ઓફ ધેમ, આ તો આવે નહીં, બેમાંથી એક આવે. તો હવે જુઓ, ધ ટ્રેન વોઝ સો ઓવરક્રાઉડેડ, વોઝ મોર ઓવરક્રાઉડેડ. મોર ઓવરક્રાઉડેડ તો આવી શકે નહીં. અને અહીંયા ધેટ છે, સો ધેટ, તો એ જ જવાબમાં આવશે. બરોબર છે? એ ઇઝ ધ રાઇટ આન્સર. આ વસ્તુ નહીં આવે કારણ કે આ તો કમ્પેરિઝન થવા માંડી. બરોબર છે? એટલે ધ્યાન રાખજો. ચલો, અને ખાસ સાથે સાથે આપણી જે વોટ્સઅપ ચેનલ છે એને ખાસ ફોલો કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો ફટાફટ નંબર આવે છે ને, નંબર ઉપર મેસેજ કરશો ને તો ત્યાંથી તમને મેસેજ મળી જશે. લિંકને ફોરવર્ડ કરી દેજો. ઓકે, ચાલો આગળ. સજેશન. સાહેબ સજેશન હોય તો પાછું આપણે જોઈએ કસ્ટમર શું કહે છે. ધ કન્ડિશન આર ટુ. જો અહીંયા રિઝલ્ટ વાળું છે, આ તો આવે નહીં, નીકળી જાય. ચલો, આઈ વુડ રાધર. વુડ રાધર છે ને એ ચોઈસમાં આવે એટલે નીકળી જાય. ઓટ ટુ, આવી શકે. બરોબર, આવે જ, આવી શકે નહીં. એટલે સી ઇઝ ધ રાઇટ આન્સર. ઓટ ટુ, શુડ, એ બધા એક જ વસ્તુ થઈ ગઈ, તો સી ઇઝ ધ રાઇટ આન્સર. ચલો, શોઈંગ રિઝલ્ટ. શોઈંગ રિઝલ્ટમાં પાછું જુઓ કે વાય ડીડન્ટ યુ બાય ધેટ સારી. શા માટે તમે સારી ખરીદી નહીં? આઈ ડીડન્ટ બાય ધેટ સારી ટુ સેવ. હવે આ ટુ તો પર્પઝ થઈ ગયો. બરોબર છે? ધેટ સારી વોઝ સો કોસ્ટલી ધેટ આઈ કુડ નોટ. બી ઇઝ ધ રાઇટ આન્સર. રેડી? ચાલો, બાકી ધો આવે, ડીડન્ટ બાય, સારી, એઝ આવી ગયું, તો એ તો એમાં આવે નહીં, એટલે બી ઇઝ ધ રાઇટ આન્સર. ચલો, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં શું આવશે? બટ, યટ ને ધો ને વોલ્ધો એવા શબ્દો ક્યાં છે? આઈ ગોટ અપ અર્લી, બટ. હાલો, જવાબ મળી ગયો. બાકીના તમે જુઓ તો એકમાં મેળે આવશે નહીં, તો એ ઇઝ ધ રાઇટ આન્સર. ચલો, અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવમાં આઈધર ઓર, નાઈધર નોર અને ઓર જેવો શબ્દ ગોતો. આઈ વિલ ગો ટુ બરોડા, આઈ વિલ ગો ટુ બરોડા. આઈધર બાય, આઈધર બસ ઓર બાય ટ્રેન. આઈધર બાય શું કે આઈધર બાય બસ ઓર ટ્રેન. ચાલો, માંડ ભેગું છે. બરોબર, બી ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો આગળ વધીએ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ ફરી એક વખત આવી ગયો, તો કે ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, આ બધા શબ્દોથી. ચલો, અહીંયા ઇવન ઇફ છે, આવી શકે, બાકીના એક આવી શકે નહીં. ફટાફટ કીવર્ડ્સ યાદ રાખો સાહેબ. મેં તમને ઓલો લેક્ચર એક વખત બતાવ્યો છે ને, એ જોઈ લીધો હશે એટલે ફટાફટ આન્સર આવતા હશે. રેડી? ચલો આગળ વધીએ. એ ઇઝ ધ રાઇટ આન્સર. હેબિટ્યુટલ એક્શન ઇન ધ પાસ્ટ. તો આપણને તરત ખબર પડી જાય કે આમાં યુઝ ટુ વાળું વાક્ય હોય, આર યુ, તો સી ઇઝ ધ રાઇટ આન્સર. રેડી? ચલો એના પછી અલ્ટરનેટિવ ચોઇસ. પાછું આઈધર ઓર નાઈધર નો વાળું ગોતો વાક્ય. વુડ રાધર નો આવે.
પ્રિફર ટુ ગો નો આવે, પ્લાનિંગ ટુ ગો નો આવે, આઈધર ઓર, તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. રેડી? ચાલો એક્સક્લેમેશન, હવે અહીં ધ્યાન રાખજો. એક્સક્લેમેશન એટલે ઉદ્ગારવાળું વાક્ય, બધાય ઉદ્ગારવાળા છે. આ એક આઈ છે. રેડી? હવે પ્રશ્ન તમારે આમાં વાંચવો પડે, ઉદ્ગારવાળા હોય ને. ઇટ વોઝ ટેરિબલ એક્સિડન્ટ, વોટ ડુ યુ સે? હવે એક્સિડન્ટ ટેરિબલ હતું, તમે શું કહેશો? તો વોટ અ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ. વોટ અ ટેરિબલ એક્સિડન્ટ વોઝ ઇટ. સાહેબ વોટ ઇઝ કોઈ દી આવે જ નહીં, હંમેશા છેલ્લે છે ને પહેલા સબ્જેક્ટ આવે ને પછી જ હેલ્પિંગ વર્બ આવે. બરોબર છે? એટલે એ નું આવે અને આ નું આવે. ઇટ વોઝ વેરી ટેરિબલ. હવે વૈધા બે હાવ અને વોટ. તો હાવ એટલે તો એ વસ્તુ તો પોસિબલ છે નહીં, આવે જ નહીં. વોટ અ ટેરિબલ એક્સિડન્ટ, તો એ ઇઝ ધ રાઈટ આન્સર. કન્ડિશન ઇન પાસ્ટ, હવે ફરી એક વખત કન્ડિશન ઇન પાસ્ટ આવે એટલે ઇફ કે અનલેસ વાળું આવે, પણ એમાં બેમાં એકય વાક્ય રચના ન થતી. ઇફ અથવા તો અનલેસ પછી સબ્જેક્ટ પ્લસ હેડ આવવું જોઈએ, એકેમ છે નહીં એટલે એ બી નીકળી જાય. પણ એની જગ્યાએ તમે વુડ હેવ ગોટ ટુ આ હેડ આવડું આ સેન્ટેન્સ આવી શકે. હેડ અને વુડ હેવ વાળું વાક્ય છે એટલે ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો ગિવિંગ એડવાઇસ, ફટાફટ જવાબ આપો, ફટાફટ. ચલો આઈ ગોટ 55 ઇન મેથ્સ એન્ડ 92 માર્ક્સ ઇન સાયન્સ. બરોબર? તો હવે એડવાઇસ શું આપશે ભાઈ? તો કે યુ શુડ ચૂઝ બી સ્ટ્રીમ ધેન એ સ્ટ્રીમ. જો હવે આમાં થોડુંક સમજવાનું, પછી બધે જીકામ જીક નહીં કરવાનું, કારણ કે શુડ વાળું કીધું છે. તમારે ચૂઝ કરવું જોઈએ બી સ્ટ્રીમ. શું કામ? કારણ કે જો તમે મેથ્સમાં એને 55 માર્ક આવ્યા છે અને 92 માર્ક છે એ સાયન્સમાં આવેલા છે, તો મેથ્સમાં વીક છે તો એને એ સ્ટ્રીમ છે ને એના કરતાં છે ને બી સ્ટ્રીમ સિલેક્ટ કરે, બાયોલોજી વાળું. એટલે એ ઇઝ ધ રાઈટ આન્સર આવશે. રેડી? ચલો એના પછી રિઝલ્ટ. રિઝલ્ટ આવે તો પછી જોઈએ વાય ડઝ યોર ફાધર સ્ટોપ વર્કિંગ? હી ઇઝ સો ઓલ્ડ, હી ઇઝ ઇનફ ઓલ્ડ ટુ વર્ક, હી ઇઝ ટુ ઓલ્ડ. આ ટુ આવી ગયું, સી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો અલ્ટરનેટિવ ચોઇસ, ફરી એક વખત આપણને ખબર છે આઈધર ઓર, નાઈધર નોર અને ઓર વાળું વાક્ય ગોતો. ક્યાં છે સાહેબ? આઈ વુડ આઈધર આર યુ, આઈ વુડ આઈધર પેલું જ છે, એ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો એના પછી હવે આવી ગયું પાછું ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. મતલબ કે સાહેબ પેસિવ વોઇસના વાક્ય આપેલા હોય, બરોબર છે, તો એને ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કહેવામાં આવે. અહીંયા રહ્યા એની શોર્ટકટ ટ્રીક આપેલી છે કે હેવ હેઝ હેડ પ્લસ બીન પ્લસ વી3 વિલ સેલ કેન પ્લસ બી વી3 એમિઝાર પ્લસ એમિઝાર અથવા તો વોઝવર પ્લસ બિંગ પ્લસ વી3 અથવા તો એમિઝાર વોઝવર પ્લસ વી3. આ એની શોર્ટકટ ટ્રીક છે, વાંચી લેજો, યાદ રાખી લેજો સાહેબ. ચલો જોઈએ. આર ફાઉન્ડેડ આવી શકે, ડ્રાઈવર એન્ડ્સ ફાઉન્ડેડ આમાં નો આવે, હેલ્પિંગ વર્બ. ડ્રાઈવર એન્ડ્સ હેવ ફાઉન્ડેડ, હેવ સાથે બીન હોવું જોઈએ, એન્ડ્સ હેડ બીન હોવું જોઈએ, તો એ ઇઝ ધ રાઈટ આન્સર. રેડી? ચાલો એના પછી ડુર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ફરી એક વખત આવ્યું. ચલો જો આર ફોર્સ્ડ આવી શકે, ફોર્સ ઇઝ રેડ એન્ડ્સ, આમાં કોઈ એક હેલ્પિંગ વર્બ જ નથી. એન્ડ્સ આર ફોર્સિંગ, આર ફોર્સિંગ નો આવે, વી3 નું જ રૂપ આવે, આઈએનજી વાળું રૂપ જ નો આવે. એન્ડ્સ હેવ બીન આવવું જોઈએ, આમાં નથી, તો એ ઇઝ ધ રાઈટ આન્સર. ફટાફટ જવાબ મળે કે ન મળે સાહેબ? કાંઈ નથી. ચલો શોઈંગ રિઝલ્ટ, દિવાકર સર ઇઝ શોઈંગ રિઝલ્ટ કે છે એઝ સ્કિલ ટીચર એઝ. હવે એઝ આવ્યું એટલે આ શું થઈ ગયું? કમ્પેરિંગ થઈ ગયું, બરોબર છે. સચ અ નાઇસ ટીચર ધેટ, હા સચ અ નાઇસ ટીચર ધેટ, સચ એઝ એ નો આવે, આ નો આવે, તો એમાં બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો એના પછી મેકિંગ સપોઝિશન. સપોઝિશન આવે એટલે એઝ ઇફ હી વર, ક્યાં છે? એઝ ઇફ. એની શકે તમે હેડ બી નહીં આવી શકે, બરોબર છે, એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું, તો બી ઇઝ ધ રાઈટ આન્સર. હી વોઝ ઇન્જર્ડ ડ્યુરિંગ કોમ્પિટિશન કીધું છે, તો શોઈંગ કોન્ટ્રાસ્ટ, તો ઇફ નો આવે, યસ આઈ નો ઇટ નો આવે, ઓલ ધો, સી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો એના પછી ફટાફટ ટોકિંગ અબાઉટ થિંગ, પછી કીધું છે રિલેશન ટુ સમવન, કોઈની સાથે રિલેશન દર્શાવાતો હોય એવો શબ્દ, તો યસ આઈ હેવ નો આવી શકે, નો આઈ હેવન્ટ સીન ઇન એનીવર નો આવી શકે. જો આ છે ઇઝ, ઇટ ઇઝ સેમ મોટરસાયકલ એઝ કઝિન હેઝ, એવું જ છે જેવું એના કઝિન પાસે છે, એટલે સી ઇઝ ધ રાઈટ આન્સર થશે. મજા આવી ગયા? લાઈક કરતા રહેજો સાહેબ, 2000 લાઈકનો ટાર્ગેટ છે, ભૂલાઈ ન જાય પાછો, બરોબર? લાઈકનો ટાર્ગેટ તો ભૂલાવો જોઈએ નહીં. ચાલો શોઈંગ પર્પઝ છે, તો પર્પઝ હોય તો કઈ રીતના આવશે? બીકોઝ વાળા નો આવે, બીકોઝ વાળા નો આવે. સો ઇટ સેવ્સ એનર્જી. પર્પઝ છે એટલે શું કીધું છે? વાય શુડ આઈ બાય પાવર સેવર એર કન્ડિશનર ઇન ઓર્ડર ટુ સેવ એનર્જી, તો બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો એના પછી પરમિશન. પરમિશન માટે મેથી પરમિશન લેવાય, એટલે સી ઇઝ ધ રાઈટ આન્સર. એમ નામ ખબર પડી જાય. તમે 1 સેકન્ડમાં જવાબ કેવી રીતે વિચારવો એ કેમ ખબર પડે? તો ઓલો વિડીયો જોયો હશે તો, એટલે હું કહું છું પહેલાં એ જોઈ લેજો, મેં શરૂઆતમાં કીધી.
ઈ બરોબર. ચાલો એના પછી હેબિટ્યુટલ પાસ્ટ યુઝ ટુ શબ્દ ગોતો. યુઝ ટુ આર યુ બી, બાકીનું જવા દો, સિમ્પલ છે. ચાલો ગીવ એક્સપ્લેનેશન. એક્સપ્લેનેશન શું? એક્સક્લેમેશન. તો એક્સક્લેમેશન હોય, ઉદ્ગારવાળું વાક્ય હોય, તો આમાં ઉદ્ગાર તો છે નહીં, આમાં ઉદ્ગાર છે નહીં, આમાંય છે નહીં. હાઉ ઇઝી ઇટ ઇઝ, એમને ખબર પડી ગઈ તો કે બી ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો ફરી એક વખત કહી દઉં છું, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, કારણ કે વેકેશનમાં ખૂબ જ ઉપયોગ થવાનો છે આ ચેનલનો. કારણ કે દરરોજ સાંજે 27 માર્ચ 2024 થી દરરોજ સાંજે 9 વાગે એકદમ બેઝિકથી આપણે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કરાવવાના છીએ, જ્યાં તમે મને રૂબરૂ આવી રીતના પ્રશ્ન પૂછી શકશો, કાંઈ પ્રશ્ન હોય તો. બરોબર છે. અને મિત્રો અહીંયા જે ધડબડાટી બોલાવવાની હતી આપણે ફંક્શનની, એક સેકન્ડમાં કઈ રીતે ઓળખવું એની જબરજસ્ત પ્રેક્ટિસ કરી લીધી. ઓલો લેક્ચર નથી જોયો તો જોઈ લેજો, એમાં બધી શોર્ટકટ આપી છે, એક વખત જોઈ લેશો એટલે બધી ખબર પડે. અને આપણે મોટા ભાગના બધા વિડીયોઝ છે, ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે બધી, એક વખત જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે. તો મિત્રો જાતા જાતે એક વખત લાઇકનું બટન દબાવતા જો, 2000 લાઇકનો ટાર્ગેટ છે યાર, પૂરો કરી દો. અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.